મોટાભાગના લોકોને સમુદ્રી બીચ અથવા તો દ્વીપ પર ફરવા જવું ગમતું હોય છે, પરંતુ તમે જાણો છો કે ભારતમાં જ એક એવો દ્વીપ છે જે સૌથી ખતરનાક માનવામાં આવે છે અને અહીં કોઈ જતું નથી. આવું શા માટે? આ દ્વીપ એટલો ખતરનાક છે કે અહીં પર્યટકોના જવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આટલું જાણીને જ સૌ કોઈ વિચારતા થઈ જાય કે કેટલો ભયાનક હશે. અમે જે વાત કરી રહ્યા છીએ તે હિન્દ મહાસાગરમાં આવેલો સૌથી અલગ દ્વીપ નોર્થ સેન્ટિનલ આઇલેન્ડ છે. આ દ્વીપ ભારતના સુદૂર સ્થિત આંદામાન નિકોબારની શ્રૃંખલામાં આવેલો છે. ખાલી ભારત જ નહીં પરંતુ ધરતી પરનો સૌથી ખતરનાક દ્વીપ માનવામાં આવે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે આ દ્વીપની આસપાસ 3 મીલ જેટલા વિસ્તારમાં જવું એ ગેરકાયદેસર માનવામાં આવે છે, કારણ કે અહીંનો અલગ ઇતિહાસ રહેલો છે. આ દ્વીપ પર જેટલા પર્યટકો આવે છે તે તમામ લોકોએ તીરનો સામનો કરવો પડે છે. આવું શા માટે તેના વિશે વધુ જાણકારી આજ દિન સુધી સામે નથી આવી, પરંતુ અહીં રહેનારા લોકોને હસ્તક્ષેપ જરા પણ પસંદ નથી. એટલા માટે જે પણ અહીં આવે છે તેને મારી નાખવામાં આવે છે. આ કારણોસર અહીં પર્યટકો માટે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.